આદિવાસી સમાજમાં એક એવો પ્રશ્ન છે, અહીંયા કેટલાય એવા ભાજપના નેતાઓ છે જે વનકર્મીઓને જાહેરમાં માર માર્યો છે, એની ઉપર કોઈ કેસ નથી, કોઈ સજા જ નહીં. આદિવાસી સમાજમાં એ પણ એક પ્રશ્ન છે કે ચેતરભાઈ અમારું અવાજ ઉઠાવે છે, હવે ચેતરભાઈને આ લોકો વારંવાર જેલમાં નાખે છે, સજા કરે છે, શું અમારો અવાજ દબાઈ જશે? ભાજપને એવા ઘણા આગેવાનો છે જેમણે વનકર્મી પર હુમલા કરેલા છે, છતાં તેમને સજા નથી થઈ. આ શબ્દો છે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના. ઈસુદાન ગઢવી સહિત આપના નેતાઓએ આજે ધારાસભ્ય ચૈતર વસાવાના ઘરની મુલાકાત લીધી છે. ધારાસભ્ય ચૈતર વસાવાને વનકર્મી પર હુમલાના કેસમાં સ્થાનિક કોર્ટ દ્વારા 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે અને આ કારણે દક્ષિણ ગુજરાતનું રાજકારણ ગરમાયેલું છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. વર્ષ 2023નો એક કેસ જ્યારે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત તેમના સમર્થકો પર વનકર્મીઓને માર મારીને ખંડણી ઉઘરાવવાનો આરોપ લાગ્યો હતો. આ કેસમાં રાજપીપળાની કોર્ટ દ્વારા ચૈતર વસાવા સહિત અન્ય 9 લોકોને 7 વર્ષની સજા અને 25,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. ત્યારબાદ ચૈતર વસાવાને વડોદરાની જેલમાં ધકેલવામાં આવ્યા છે અને હવે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, મહામંત્રી મનોજ સોરઠિયા સહિતના નેતાઓએ ચૈતર વસાવાના ઘરની મુલાકાત લીધી છે. આ ઉપરાંત ચૈતર વસાવાના પત્ની વર્ષા વસાવાની સાથે પણ તેમણે મુલાકાત લીધી છે. આ પછી આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમણે ડેડિયાપાડા ખાતે 1 લાખ આદિવાસી સમાજના લોકો એકઠા થઈને ભાજપને પડકાર ફેંકશે તેવી પણ વાત કરી છે. આવો સાંભળીએ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ શું કહ્યું છે. ચેતરભાઈ વસાવાને ભાજપે જે રીતે ખોટી રીતે જેલમાં ફસાવ્યા છે, કારણ કે ચેતરભાઈ અમારા પરિવારના સભ્ય છે, એટલે હું આજે ચેતરભાઈના ઘરે, હું આજે મનોજભાઈ અને આખી ટીમ અમારી આવી છે. વર્ષાબેનને પણ મળ્યા છીએ અને આદિવાસી સમાજ જે રીતે ચેતરભાઈને લઈને ભાજપ વિરુદ્ધ ગુસ્સામાં છે અંગે ચર્ચાઓ પણ કરી છે. વર્ષાબેન, સ્વાભાવિક છે કે ચેતરભાઈ આખું પરિવાર જેલમાં ભાજપે નખાવડાવ્યું છે, એટલે એકલા છે, એ મજબૂત છે, મજબૂત લીડર પણ છે અને એમને બીજા જે ચેતરભાઈના આજે આદિવાસી સમાજના આગેવાનો છે જેને જેલમાં નખાવડાવ્યો છે ભાજપે, એમના પરિવારની પણ જવાબદારી છે. એટલે આ મામલે અમે ચર્ચા કરી છે. આમ આદમી પાર્ટી એક પરિવાર તરીકે સૌને અમે સાથે જ મળતા હોઈએ છીએ, પરંતુ એક વાત ચોક્કસ છે કે આદિવાસી સમાજમાં ઘણી જગ્યાએ રસ્તામાં પણ મળ્યો, ખૂબ રોષ છે ભાજપને લઈને. ભાજપને લઈને એટલા માટે રોષ છે કે ચેતરભાઈનો કેસ આટલી જલ્દી કેમ ચાલે, કેવી રીતે સજા પડી, મારવાના પુરાવા નથી. આદિવાસી સમાજમાં એક એવો પ્રશ્ન છે, અહીંયા કેટલાય એવા ભાજપના નેતાઓ છે જે વનકર્મીઓને જાહેરમાં માર માર્યો છે, એની ઉપર કોઈ કેસ નથી, કોઈ સજા જ નહીં. આદિવાસી સમાજમાં એ પણ એક પ્રશ્ન છે કે ચેતરભાઈ અમારું અવાજ ઉઠાવે છે, હવે ચેતરભાઈને આ લોકો વારંવાર જેલમાં નાખે છે, સજા કરે છે, શું અમારો અવાજ દબાઈ જશે? ભાજપવાળા અંગ્રેજોથી પણ બદતર છે, એક ડર એ પણ છે, મેં જોયું. પરંતુ આદિવાસી સમાજમાં ગુસ્સો પણ એટલો છે. આદિવાસી સમાજ એ અંગ્રેજની સામે નથી ઝૂક્યો તો ભાજપ તો શું છે એની સામે. અને આદિવાસી સમાજ એ નક્કી કર્યું છે 1 લાખ લોકો ડેડિયાપાડામાં એક થઈ અને ભાજપને લલકાર ફેંકશે કે તમે હવે ન માત્ર ચેતરભાઈ ઉપર પણ આદિવાસી સમાજના એક પણ યુવાન ઉપર અગર કેસ કર્યો છે તો આદિવાસી સમાજ ક્યારેય હવે ભાજપને કે ભાજપના નેતાઓને ઘૂસવા નહીં દે. જય આદિવાસી, જય જોહાર. ચૈતર વસાવાને હવે જેલવાસ થયો છે અને આ પછી આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર રાજ્યમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. આ પછી આમ આદમી પાર્ટી પર ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આરોપ લગાડ્યા છે કે આપના મોટા નેતાઓ જાણતા હતા કે ચૈતર વસાવા પર કેસ ચાલુ છે, તો પછી કેમ ચૈતર વસાવા માટે સારો વકીલ ના રોકી શક્યા અને હવે જેલમાં બંધ થયા એટલે રાજકીય રોટલા શીખવા આવી ગયા છે. આ કારણે પણ હવે રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા. નમસ્કાર.